નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે બહુ જ અગત્યના પ્રકરણની વાત કરવાના છીએ. પ્રકરણ નંબર 7 સંકલન. તો શરૂઆત આપણે સંકલનના સૂત્રોથી કરીએ. તો પહેલું સૂત્ર છે x ની n ઘાત dx. આ સંકલનનો સિમ્બોલ છે x ની n ઘાત dx. હવે આનો મતલબ એ થયો x ની n ઘાત dx. આનો મતલબ એ થયો કે આપણે x ની n ઘાત નું સંકલન કરવાનું છે. x ની n ઘાત નું આ સંકલનનો સિમ્બોલ છે, એનો સંકેત છે. x ની n ઘાત નું સંકલન કરવાનું છે dx એટલે કે x ની સાપેક્ષે. dx એટલે કે એનો મતલબ થઈ ગયો x ની સાપેક્ષે. ઓકે, માની લો કે ચલો કદાચ આ રીતે આપેલું હોય t ની n ઘાત હોય અને dt હોય, તો આનો મતલબ તો t ની n ઘાત નું સંકલન t ની સાપેક્ષે, dt હોય તો t ની સાપેક્ષે. એ પ્રમાણે માની લો કે ચલો અહીંયા u du હોય તો u ની સાપેક્ષે આપણે સંકલન કરવાનું છે, એવો મતલબ થશે. હવે x ની n ઘાત નું સંકલન આ રીતે થશે, ધ્યાન આપજો. સંકલન ની અંદર આપણે ઘાતમાં 1 નો વધારો કરવાનો, ઘાતમાં 1 નો વધારો કરવાનો, તો n હોય તો n + 1 થઈ જશે અને જે વધેલી ઘાત હોય ઉપર એ નીચે આવશે n + 1. ઉપર જે ઘાત હોય એ ઘાત તમારે નીચે લખવાની રહેશે. x ની n ઘાત હોય તો એનું સંકલનમાં શું કરવાનું, ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત નીચે, જે આખી ઘાત હશે એ ઘાત આપણે નીચે લખીશું. ઓકે, હવે ધ્યાન આપજો. વિકલન અને સંકલન એકબીજાની પૂરક ક્રિયાઓ કહેવાશે. જો વિકલનમાં ખ્યાલ આવ્યો હશે તો તમને સંકલનમાં ખબર પડશે. સમજો, સંકલન પહેલા વિકલન આવડતું હોવું જરૂરી છે. તો સંકલન અને વિકલન એકબીજાની પૂરક ક્રિયાઓ છે. એનો મતલબ તમને કહું તો x ની n ઘાત નું સંકલન જો આ થાય, x ની n ઘાત નું સંકલન x ની n + 1 ઘાત upon n + 1 + c થાય, તો આ જે આખો જે જવાબ મળે છે એનું સંકલન એનું વિકલન, આ તરફ જઈએ તો સંકલન અને આ તરફ જઈએ તો વિકલન, આ તરફ આવશે વિકલન. ઓકે, આખા જવાબનું વિકલન x ની n ઘાત એવો જવાબ આવશે. ઓકે, હવે બીજી વસ્તુ, અનિયત સંકલનની અંદર, અનિયત સંકલનમાં જ્યારે આપણે સંકલન કરીએ ત્યારે સંકલનનો અચળાંક આવશે +c આપણે મૂકવાના રહેશે. દરેક વખતે +c સંકલનનો અચળાંક આવશે. હવે ચલો હું તમને બતાવું કે આનું વિકલન x ની n ઘાત, આના વિકલનનો જવાબ x ની n ઘાત આવે છે કે નહીં. ઓકે, તો ચલો હું આખાનું વિકલન કરીશ. હવે dy dx આ રીતે x ની n + 1 upon n + 1 + c. ઓકે, આ રીતે. તો આપણે ચલો આનું સૌપ્રથમ વિકલન કરીએ. તો ધ્યાન આપજો, છેદ તો અચળ જ છે. n એટલે કે અચળ, n ની જગ્યાએ 2 હોય 3 હોય, કોઈ પણ અચળ રાશિ હશે. ઓકે, તો આપણે અહીંયા લખીએ તો 1 upon n + 1 અચળ, છેદ અચળ છે. ઓકે, આપણે આનું x ની n + 1 નું આપણે વિકલન કરીએ તો વિકલનમાં શું થાય, ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો થાય. ઓકે, તો ચલો અહીંયા ઘાત આગળ આવશે, n + 1 ઘાત આગળ આવે, n + 1 આગળ આવે. 1 નો આપણે ઘાતમાં ઘટાડો કરીએ તો n ઘાત થઈ જાય. 1 ઓછી કરીએ, -1 કરીએ તો x ની n ઘાત થઈ જશે. ચલો આટલા ભાગનું વિકલન પૂરું. વત્તા c, c એટલે કે અચળ, c શું છે, અચળ. અને હંમેશા અચળનું વિકલન 0 થાય, અચળનું વિકલન 0 થઈ જશે. ઓકે, n + 1 ઉડી ગયા તો જવાબ આવે x ની n ઘાત, જવાબ x ની n ઘાત આવી જશે. ઓકે, તો આ પ્રમાણે થશે. x ની n ઘાત નું સંકલન શું કરીશું આપણે, x ની n ઘાત નું સંકલન કરીશું, ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત નીચે. સમજો, ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત નીચે. એ મેં તમને કહ્યું એ પ્રમાણે આનું સંકલન જો આ થાય તો આનું વિકલન આ થતું હશે. સંકલન અને વિકલન એકબીજાની પૂરક ક્રિયાઓ આપણે તરીકે લઈશું. ઓકે, એક બીજી મહત્વની વસ્તુ, આ જે સૂત્ર છે
આ જે સૂત્ર છે એ ખાલી n બરાબર -1 માટે લાગુ નહીં પડે, n બરાબર -1 માટે લાગુ નહીં પડે, નોટ ઇક્વલ ટુ લખીશું. કેમ? x ની જગ્યાએ આપણે -1 ઘાત લઈએ તો શું થાય? ઘાતમાં 1 નો વધારો કરો તો 0 ઘાત થઈ જાય, 1 નો +1 કરો તો, અને 0 તો નીચે 0 મૂકવી પડે તો આ અવ્યાખ્યાયિત થઈ જાય. આ શું થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે કે n નોટ ઇક્વલ ટુ -1, n નોટ ઇક્વલ ટુ -1 આ પ્રમાણે. -1 હોય તો શું કરવાનું? એ સૂત્ર ચોથા નંબરનું છે, આપણે એની પણ ચર્ચા પછી કરીએ. ઓકે, તો n ની કિંમત -1 ના હોવી જોઈએ. -1 હશે તો પછી આ રીતે સૂત્ર લાગુ પડશે. ઓકે, તો સમજી લેજો x ની n ઘાત નું વિકલન શું થાય? સમજો વિકલન x ની n ઘાત નું આપણે વિકલન શું કરીએ? n x ની n -1 આ રીતે. ઘાત આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો, ઘાત આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો, અને સંકલન ની આપણે વાત કરીએ. સમજો સંકલન આપણે શું કરવાનું? ઘાતમાં 1 નો વધારો અને આ જે વધેલી ઘાત છે નીચે આવશે. ઓકે, વધેલી ઘાત નીચે. હવે એકનું સંકલન થશે x. એકનું સંકલન આપણે કરીશું કોઈ પણ રાશિ હોય આ રીતે. એકનું x ની સાપેક્ષે સંકલન x થાય x c. ઓકે, ધારો કે t ની સાપેક્ષે સંકલન કરવું હોય, એકનું સંકલન t ની સાપેક્ષે કરવું હોય તો t c થઈ જાય. ઓકે, ધારો કે એકનું સંકલન થીટા ની સાપેક્ષે કરીએ તો થીટા થઈ જાય, θ c. આ પ્રમાણે જવાબ આવશે. ઓકે, તમે ચેક કરો x નું આનું આપણે વિકલન કરીએ તો શું જવાબ આવે? x નું વિકલન કેટલું થાય? x ની સાપેક્ષે x નું વિકલન x ની સાપેક્ષે 1 થાય અને અચળ નું થઈ જાય 0. 1 + 0 = 1. ઓકે, આવી ગયો જવાબ એ પ્રમાણે. તો એકનું સંકલન થઈ જશે x, એકનું સંકલન થઈ જશે x. ઓકે, હવે એ પ્રમાણે અચળનું સંકલન શું કરીશું? કોઈ પણ અચળ રાશિ હોય તો એનું સંકલન શું કરવાનું? તો ધ્યાન રાખવાનું અચળને શું કરવાનું? અચળ સાથે x ને ગુણી કાઢવાનું. x ની સાપેક્ષે જો સંકલન હોય તો અચળમાં શું કરી દેવાનું કે x + c થઈ જાય. આ રીતે દાખલા તરીકે ચલો 2 હોય તો 2 નું સંકલન 2x + c થઈ જાય. 2 હોય તો 2x + c થઈ જાય. -5 હોય તો આનું સંકલન -5x + c થઈ જાય. કોઈ પણ અચળ હોય, ધારો કે ચલો 1/10 હોય તો અચળ હોય તો અચળને x સાથે ગુણી દેવાનું, અચળને x સાથે ગુણી દેવાનું. x આ રીતે, એટલે કે x આ રીતે x/10 થઈ જશે. કોઈ પણ અંદર રાશિ અચળ હોય તો અચળનું શું કરી દેવાનું? એને x સાથે ગુણી દેવાનું. ઓકે, તો અચળનું વિકલન ધ્યાન આપજો 0 થાય. વિકલન અચળનું વિકલન શું થાય? 0. ઓકે, અચળનું વિકલન આપણે 0 કરીશું. પણ કોઈ આ રીતે અચળ હોય, અચળનું સંકલન આપણે કરવું હોય તો આપણે શું કરીશું? એનું સંકલન કરવું તો આપણે અચળ સાથે શું કરી દઈશું કે એને ગુણી દેવાનો રહેશે. અચળનું સંકલન કરવું તો આપણે એને આ રીતે હોય તો x સાથે ગુણી દેવાનું. ઓકે, હવે 1/x નું સંકલન થઈ જશે log mod of x. 1/x નું સંકલન log mod of x થઈ જશે. નીચે x ની એક જ ઘાત હોય. સમજો નીચે x નીચે હોય, છેદમાં હોય ને એની એક જ ઘાત હોય તો આપણે એનું સંકલન કરી દેવાનું log mod of x + c. આ રીતે log mod of x + c. ધ્યાન આપજો આનું જે સંકલન છે એ x ની n ઘાતના નિયમ પ્રમાણે થશે નહીં. x ની n ઘાતના નિયમ પ્રમાણે ના થાય. x ની ચલો ઉપર લાવો તો શું થઈ જાય? -1 થઈ જાય. ઓકે, -1 થઈ જાય. તો આ નિયમ પ્રમાણે તમે સંકલન કરવા જશો, ઘાતમાં 1 નો વધારો કરશો તો 0, જે ઘાત ઉપર હોય તમારે નીચે લખવી પડે. ઓકે, છેદ 0 એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે, આ ઇન્ફિનિટી થઈ જશે. ઓકે, તો 1/x એટલે કે x ની -1 ઘાતનું સંકલન x ની n ઘાતના નિયમ પ્રમાણે કરીશું નહીં. 1/x નું સંકલન થઈ જશે log mod of x. ઓકે, તમે જાતે ચેક કરો log mod of x નું વિકલન કેટલું થાય? એનું વિકલન આટલું થાય છે, ચેક કરો. d/dx log mod of x + c. તો log mod of x નું વિકલન 1/x થશે, 1/x. ઓકે, અને અચળનું 0 તો 1/x થશે. આવી ગયો જવાબ. ઓકે,
log mod of x + c નું વિકલન થઈ જાય છે 1/x. ઓકે, એ પ્રમાણે e⁻x નું સંકલન e⁻x + c થઈ જશે. અહીંયા dx આવશે e⁻x * dx બરાબર e⁻x + c. સંકલન ની અંદર દરેકે દરેક જગ્યાએ આપણે dx લખવાનું રહેશે. ઓકે, x ની સાપેક્ષે સંકલન હોય તો dx આવે, t ની સાપેક્ષે સંકલન હોય તો dt. એ પ્રમાણે એ કમ્પલસરી લખવું જરૂરી. તો e⁻x નું સંકલન થઈ જશે e⁻x + c. e⁻x + c. e⁻x નું એટલે કેટલું થાય છે? e⁻x જ થાય છે, ખબર છે. ઓકે, c નું તો 0 જ થવાનું. ઓકે, તો આવી ગયો જવાબ. વિકલન કરશો તો પણ e⁻x. ટૂંકમાં e⁻x નું સંકલન એ e⁻x અને e⁻x નું વિકલન પણ e⁻x જ થશે. ઓકે, એ પ્રમાણે e⁻x નું સંકલન થઈ જશે a⁻x/log e. a⁻x/log. ધ્યાન આપજો, વિકલન આપણે શું કરતા હતા? સમજો, વિકલન શું કરતા હતા? a⁻x * log e કરીશું આપણે, log e. પણ સંકલનની અંદર a⁻x નું સંકલન a⁻x, વિકલનમાં ગુણાકાર આવે, log e ગુણાકારમાં આવે, અહીંયા ભાગાકારમાં મૂકી દેવાનો. log e ભાગાકારમાં આવશે આ પ્રમાણે. તમે ચલો આનું વિકલન કરો. તમે આપણે આનું ચલો વિકલન કરીએ d/dx a⁻x log e + c નું આપણે આનું વિકલન કરીએ તો જો log e અચળ કહેવાય, a એટલે અચળ, તો છેદ અચળ એમને એમ રહેશે, log e એમને એમ રહેશે. ઓકે, ઉપર a⁻x નું વિકલન કરીએ તો a⁻x * log e થઈ જશે a⁻x * log e. c નું તો 0 થવાનું. ઓકે, log e કેન્સલ, તો જવાબમાં આવશે a⁻x. આવી ચેક કરો, આનું વિકલન a⁻x થઈ જાય છે. થઈ ગયું. ઓકે, એ પ્રમાણે sin નું સંકલન થઈ જશે -cos. sin નું સંકલન થશે -cos. સંકલન અને વિકલનમાં જુઓ થોડી કન્ફ્યુઝન ના થવી જોઈએ. આપણે sin x નું વિકલન શું કર્યું હતું? sin x નું વિકલન કર્યું હતું cos x એડ કરો પ્લસ cos કર્યું હતું, પણ sin નું સંકલન -cos થઈ જશે. ભૂલ ના થવી જોઈએ. sin નું સંકલનની વાત આવે તો -cos x + c થઈ જશે. sin નું વિકલન +cos, પણ sin નું સંકલન -cos. તમે ચેક કરો, -cos નું તમે વિચારો, જાતે વિચારો. -cos નું વિકલન આપણે કરીએ, sin નું સંકલન જો આટલું હોય, sin નું સંકલન જો આટલું હોય તો આનું વિકલન આટલું થવું જોઈએ. ઓકે, આનું વિકલન આટલું થવું જોઈએ. ચેક કરીએ ચલો. વિકલન આપણે કરીએ -cos x + c. ઓકે, તો cos નું વિકલન -sin થાય. cos નું વિકલન આપણે ખબર છે આ રીતે d/dx cos x નું વિકલન થઈ જાય -sin x. ઓકે, તો આગળનો માઈનસ એમ ના આગળનો માઈનસ એમ ના cos નું વિકલન -sin x આ રીતે, અને c નું 0, તો માઈનસ જતા રહે, તો જવાબ આવ્યો +sin x. ઓકે, તો આવી ગયો જવાબ આવ્યો +sin x જવાબ આવી ગયો. ઓકે, તો sin નું વિકલન +cos, sin નું વિકલન +cos ને sin નું સંકલન કે તો -cos થઈ જશે. ઓકે, એ પ્રમાણે cos નું સંકલન +sin થઈ જશે. આ રીતે આ પ્રમાણે cos નું વિકલન -sin થાય, cos નું વિકલન -sin થાય, પણ cos x નું સંકલન થઈ જશે +sin થઈ જશે, +sin x + c. આ પ્રમાણે cos નું વિકલન -sin, પરંતુ cos નું સંકલન થઈ જશે +sin. ઓકે, તો તમે ચેક કરો, આનું આપણે વિકલન કરીએ તો શું થાય છે? d/dx sin x + c. આપણે આનું વિકલન કરીએ તો sin નું વિકલન +cos, c નું 0. ઓકે, તો થઈ જશે cos x. આવી ગયો જવાબ. ઓકે, તો આ પ્રમાણે તો આપણે જો આ રીતે પણ યાદ રાખી શકીએ. કદાચ જો આની અંદર કન્ફ્યુઝન થાય તો આપણે આ ચલો આ રીતે પણ યાદ રાખી શકીએ. d/dx sin x. વિકલન ઉપરથી પણ યાદ રાખી શકીએ. sin નું વિકલન થઈ જાય +cos. ઓકે, sin નું વિકલન થઈ જાય +cos. આ રીતે sin નું વિકલન +cos, તો cos નું સંકલન
cos નું સંકલન sin થવું જોઈએ બરોબર મેં તમને કીધું પ્રમાણે સંકલન અને વિકલન એકબીજાના પૂરક વસ્તુ છે x ની n ઘાતનું સંકલન જો આટલું થાય તો આનું વિકલન x ની n ઘાત થાય x ની n ઘાતનું સંકલન જો x ની n ઘાત + 1 ભાગ્યા n + 1 + c થાય તો આનું વિકલન x ની n ઘાત થાય ઓકે એ પ્રમાણે sin x નું વિકલન cos x થાય sin x નું વિકલન cos x થાય તો cos નું સંકલન sin થાય એ પ્રમાણે cos નું સંકલન શું થાય sin થાય તો એ પ્રમાણે cos x નું સંકલન શું થાય sin sin નું વિકલન પ્લસ cos sin નું વિકલન પ્લસ cos બરાબર તો cos નું સંકલન થઈ જશે sin cos નું સંકલન થઈ જશે sin એ પ્રમાણે cos x નું વિકલન માઈનસ sin થાય સમજો cos x નું વિકલન માઈનસ sin થાય તો આપણે એક કામ કરીએ માઈનસ sin ની પણ sin લઈ લઈએ સમજો sin લઈ લઈએ sin રાખીએ માઈનસ નિશાની આ તરફ જવા દઈએ માઈનસ નિશાની cos ને આપી દઈએ તો આ રીતે થઈ ગયું માઈનસ cos x ઓકે આ પ્રમાણે sin નું વિકલન પ્લસ cos sin નું વિકલન પ્લસ cos તો cos નું સંકલન પ્લસ sin cos નું સંકલન પ્લસ sin ઓકે એ પ્રમાણે cos નું સંકલન માઈનસ cos નું વિકલન માઈનસ sin થાય ઓકે cos નું વિકલન માઈનસ sin થાય તો આપણે માઈનસ નિશાની આ તરફ જવા દઈએ આ માઈનસ આ તરફ જવા દઈએ ઓકે તો sin નું સંકલન થઈ જશે માઈનસ cos x વત્તા c ઓકે એ પ્રમાણે આ સૂત્ર પણ આપણને ખબર જ છે tan x નું વિકલન કેટલું થાય sec वर्ग x tan x નું વિકલન થાય sec वर्ग x ઓકે tan x નું વિકલન sec वर्ग x થાય તો sec वर्ग x નું સંકલન કેટલું થાય tan x થાય sec वर्ग x નું સંકલન થાય tan x sec वर्ग x નું સંકલન થઈ જાય બરાબર tan x પાછળ વચ્ચે મૂકવાનો c ઓકે આ પ્રમાણે એ પ્રમાણે cos sec वर्ग x નું sec वर्ग x નું થઈ ગયું સંકલન tan x તો આ વસ્તુ પણ આ રીતે યાદ રાખવાની આ વર્ગવાળી વસ્તુ પણ આ રીતે યાદ રાખવાની કે tan x નું વિકલન sec वर्ग આ રીતે આપણે યાદ રાખવાનું tan x નું વિકલન sec वर्ग તો sec वर्ग નું સંકલન પ્લસ tan x ઓકે એ પ્રમાણે cos x સ્ક્વેર નું સંકલન થઈ જશે માઈનસ cot x cos x સ્ક્વેર x નું સંકલન થઈ જશે માઈનસ cot x ઓકે cot x નો વિકલન આપણે કરીએ cot x નું વિકલન કરીએ તો થઈ જશે માઈનસ cos x સ્ક્વેર x cot x નું વિકલન કરીએ તો થઈ જશે માઈનસ cos x સ્ક્વેર x ઓકે તો આપણે cosec વર્ગ x નું સંકલન કરીએ cosec વર્ગ x નું સંકલન કરીએ માઈનસ ની આ તરફ જવા દઈએ ઓકે માઈનસ આ તરફ જવા દઈએ તો થઈ જશે માઈનસ cot x વત્તા c તો sec વર્ગ નું tan x નું વિકલન sec વર્ગ sec વર્ગ નું સંકલન tan ઓકે cot x નું વિકલન માઈનસ cos x સ્ક્વેર cot x નું વિકલન માઈનસ cos x સ્ક્વેર તો cos x સ્ક્વેર નું સંકલન થઈ જશે માઈનસ cot ઓકે એ પ્રમાણે sec x tan x નું સંકલન થઈ જાય sec x તો આ રીતે આપણે લખીશું sec x નું વિકલન કેટલું થાય sec x નું વિકલન થઈ જશે sec x tan x sec x નું વિકલન થાય sec x tan x ઓકે તો sec x tan x નું સંકલન થઈ જાય sec x tan x નું સંકલન થઈ જાય sec x પ્લસ c તો મૂકવાના છે ઓકે એ પ્રમાણે cos x cot x નું પણ સંકલન થઈ જશે માઈનસ cosec x તો એ આ રીતે આવશે cosec x નું વિકલન શું થશે cosec x નું વિકલન થતું તો માઈનસ cosec x cot x ઓકે cosec x નું વિકલન હતું માઈનસ cosec x cot x તો cosec x cot x cosec x cot x નું સંકલન માઈનસ આ તરફ જવા દઈએ તો થઈ જશે માઈનસ cosec x પ્લસ c માઈનસ cosec x પ્લસ c આ પ્રમાણે તો વિકલનના ઉપરથી આપણે આસાનીથી
સૂત્ર યાદ રાખી શકીશું. શરૂઆતની અંદર તમારે બસ આ રીતે વિકલનના સૂત્રોની મદદથી સૂત્રો યાદ રાખજો તો ધીમે ધીમે તમને તકલીફ નહીં પડે. શરૂઆતની અંદર તમે જો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમે થોડા કન્ફ્યુઝ થઈ જવાની શક્યતા પૂરેપૂરી છે. ઓકે, તો આજે sin cos ના જે સૂત્રો છે આ રીતે આપણે યાદ રાખીશું. ઓકે, sin નું સંકલન થઈ જશે માઈનસ cos અને cos નું થઈ જશે પ્લસ sin. તો આ રીતે યાદ રાખવાનું. sin નું વિકલન cos, sin નું વિકલન cos તો cos નું સંકલન પ્લસ sin, cos નું સંકલન પ્લસ sin. ઓકે, એ પ્રમાણે cos નું વિકલન માઈનસ sin, cos નું વિકલન માઈનસ sin તો sin નું સંકલન માઈનસ sin યાદ રાખવાનું છે. sin નું સંકલન થઈ જશે માઈનસ cos. ઓકે, એ પ્રમાણે tan x નું વિકલન sec વર્ગ, tan x નું વિકલન sec વર્ગ તો sec વર્ગ નું સંકલન થઈ જાય, sec નું સંકલન થઈ જાય tan. ઓકે, એ પ્રમાણે cot x નું વિકલન માઈનસ cos x વર્ગ, cot x નું વિકલન માઈનસ cos x વર્ગ તો cos x વર્ગ નું સંકલન થઈ જશે માઈનસ cot x. sec x નું વિકલન sec x * tan x, sec x નું વિકલન sec x * tan x તો sec x * tan x નું સંકલન થઈ જશે sec x. એ પ્રમાણે cosec x નું વિકલન માઈનસ cosec * cot, માઈનસ cosec * cot તો cosec * cot નું સંકલન થઈ જશે માઈનસ cosec x. આ પ્રમાણે આપણે આસાનીથી સંકલનના સૂત્રો યાદ રાખી શકીશું. ઉપરના સૂત્રો તો લગભગ તમને ખ્યાલ આવી આવા જ છે. x ની n ઘાતનું સંકલન, x ની n + 1 ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત નીચે સંકલનનો અચળાંક તો મૂકીશું જ. 1 નું સંકલન થઈ જાય x, 1 નું સંકલન થઈ જાય x. અચળ હોય તો કોઈ પણ અચળ હોય તો એની x સાથે ગુણી દેવાનું. 5 હોય તો 5x, 10 હોય તો 10x એ પ્રમાણે. ઓકે, એ પ્રમાણે 1/x નું સંકલન થઈ જાય log mod of x, 1/x નું સંકલન થઈ જશે log mod of x, e⁻x નું સંકલન થઈ જશે e⁻x, a⁻x નું સંકલન થશે a⁻x ભાગ્યા log. જો વિકલન આવે, વિકલનની વાત થાય તો a⁻x નું વિકલન a⁻x * log a, પણ સંકલનની અંદર a⁻x / log a થઈ જશે. હવે આગળના સૂત્રો જોઈએ તો tan x નું સંકલન થઈ જશે log mod of sec x, log mod of sec x + c. ચેક કરો આપણે આનું વિકલન કરીએ તો શું થાય? log mod of sec નું વિકલન, પહેલા તો ચલો log નું વિકલન તો શું થઈ જશે 1/x, 1/x એટલે કે 1/ થઈ જશે sec x, 1/sec x. log ની અંદર sec x નું વિકલન આપણે કરીએ તો થાય sec x * tan x, sec x * tan x. અચળ c નું વિકલન થઈ જશે 0, sec કેન્સલ તો જવાબ આવે tan x, જવાબ આવશે tan x. ઓકે, એટલે કે tan x નું સંકલન log mod of sec x થઈ જશે. ઓકે, log mod of sec x + c નું વિકલન tan x થાય છે. એ પ્રમાણે cot x નું સંકલન થઈ જશે log mod of sin x. tan માં sec આવશે, cot ની અંદર sin આવશે. ઓકે, એ પ્રમાણે sec x નું સંકલન થઈ જશે log mod of sec x + tan x, log mod of sec x + tan x + c. બીજું પણ સૂત્ર છે, આપણે બંને સૂત્રો યાદ રાખવાના છે. log mod of tan થીટા ની અંદર π/4 + x/2. અહીંયા x હોય તો x/2 કરવાના, જે હોય એના અડધા કરી દેવાના. એ પ્રમાણે અહીંયા sec માં થઈ જશે log mod of sec x + tan x + c. એક સૂત્ર એનું, બીજું સૂત્ર આ પણ છે. એ પ્રમાણે cosec x નું સંકલન થઈ જશે log mod of cosec - cot. અહીંયા પ્લસ, sec માં પ્લસ આવશે જ્યારે cosec ની અંદર માઈનસ આવશે. log mod of cosec - cot x + c. બીજું પણ સૂત્ર છે log mod of tan x/2. અહીંયા જે થીટા નો અડધો કરી દેવાનો, log mod of tan x/2. ઓકે, હવે તમે આગળ sin cos ના સંકલનનું સૂત્ર જોઈ લીધું. અહીંયા tan cot sec cosec ના સંકલનનું પણ સૂત્ર જોઈ લીધું. એટલે કે આપણા જોડે દરેકે દરેક ત્રિકોણમિતિય વિધેયનું સંકલનનું સૂત્ર છે. ઓકે, 6 ત્રિકોણમિતિય વિધેયના સંકલનનું સૂત્ર આપણી જોડે આવી ગયું. sin નું સંકલન -cos, cos નું સંકલન +sin. એ પ્રમાણે tan નું કે તો log mod of sec x
એ પ્રમાણે cot નું કે તો log mod of sin, sec નું કે તો log mod of sec x + tan x, બીજું સૂત્ર આ પ્રમાણે log mod of tan pi by 4 + x/2 + 3, અને એ પ્રમાણે cosec x નું સંકલન કે તો log mod of cosec x - cot x. ઓકે, અને બીજું સૂત્ર કે તો log mod of tan x/2 થઈ જશે. હવે log x ના સંકલન જોઈએ. આપણે log x નું વિકલન થાય 1/x. ઓકે, 1/x. પણ સંકલનની વાત કરીએ તો log x નું સંકલન થઈ જશે x log x - x + 3. તમે આનું વિકલન કરી જુઓ. ચલો આપણે આનું વિકલન કરીએ. આ પ્રમાણે જવાબ આવે છે, ચેક કરીએ. d/dx x log x - x + 3 આ પ્રમાણે. ઓકે, તો આનું વિકલન તો પહેલા ગુણાકારના નિયમ પ્રમાણે થાય. x અચળ log x નું વિકલન 1/x. ઓકે, વત્તા log x અચળ x નું વિકલન થઈ જશે 1 - x નું -1 અને અચળ નું 0. ઓકે, x કેન્સલ તો 1 વત્તા log x -1 + 1 કેન્સલ, જવાબમાં આવી ગયું log x. ઓકે, તો આનો વિકલન log x થાય છે, એટલે કે log x નું સંકલન થશે x log x - x + c. હવે એ પ્રમાણે 1/x² + x² નું આપણે સંકલન કરીએ. 1/x² + x². ધ્યાન આપજો, આ બધા સૂત્રો ક્યારે લાગુ પડશે? આ જે બધા સૂત્રો છે આ પાછળના અંશ અચળ હશે ત્યારે લાગુ પડશે. ઓકે, અંશ અચળ એવું નહીં કે એક જ જોઈએ, એક હોય એવું કે જરૂર નથી. ઓકે, એક ના હોય, ધારો કે 2 હોય તો 2 ને સંકલનમાંથી આપણે બહાર કાઢી શકીએ છીએ. ઓકે, 2 હોય તો આપણે 2 ને સંકલનમાંથી બહાર કાઢી શકીએ છીએ, એ પ્રમાણે સંકલન થાય. તો 1/x² + y², 1/x² + y² નું સંકલન થાય 1/a tan inverse x upon a, 1/a tan inverse x upon a + c. ઓકે, આ જે થઈ જશે 1/x² + y² નું સંકલન થઈ જશે. પહેલા શું કરવાનું? અચળ જે હોય અચળ, એ અચળ છે 1/a tan inverse x ઉપર આવશે x, નીચે a આવશે, આ પ્રમાણે + c. આ પ્રમાણે આ સૂત્ર છેદની અંદર x² + a² વાળા સૂત્રો પદ હોય એને લાગુ પડે. એટલે કે આ રીતે, ધારો કે ચલો આ રીતે માનો કે x² છે, આ બાજુ 9 છે, તો x નો વર્ગ કહેવાય, x નો વર્ગ કહેવાય. આ a² એટલે કે અચળ હોવું જોઈએ, a² એટલે કે અચળ. તો 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખાય, 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખાય. તો આનું સંકલન શું થઈ જાય? 1/a, a ની જગ્યાએ 3 છે તો 3 tan inverse x a ની જગ્યાએ 3 છે + c. આ પ્રમાણે થાય 1/3 tan inverse x upon c. ઓકે, એવું નહીં કે ચલો પૂર્ણ વર્ગ જોઈએ એવું જરૂરી નથી, 3 હોય તોય ચાલે. ઓકે, x² + 3 હોય તો પણ આ સૂત્ર લાગુ પડે. 3 ની જગ્યાએ શું લખાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ. 3 ની જગ્યાએ શું લખાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ. ઓકે, કોઈ પૂર્ણ વર્ગ ના હોય તો, ધારો કે 2 હોય તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કરી દેવાનો. એકલો 5 હોય તો વર્ગમૂળમાં 5 નો વર્ગ કરી દેવાનો. તો આનું સૂત્ર આ રીતે થઈ જશે. ઓકે, હવે બીજું સૂત્ર છે માઈનસ કરી દેવાનું, ખાલી -1/a tan inverse ની જગ્યાએ લખવાનું cot inverse x upon a, અને સંકલનનો અચળાંક ખાલી અહીંયા બદલાયો છે, c1 કર્યો છે. તો એ કેવી રીતે આવે છે એ તમને સમજાવું. ચલો આ પ્રમાણે આપણો જવાબ તો આવશે. ઓકે, આ રીતે આપણો જવાબ તો આવશે 1/a. હવે π/2 નો સંબંધ કયા વિધેય જોડે છે એ ચેક કરો. π/2 નો સંબંધ કયા વિધેય જોડે છે? sin inverse x + cos inverse x = π/2 થાય. sin inverse x + cos inverse x = π/2 થાય. tan inverse x + cot inverse x બરાબર પણ π/2 થાય. sec inverse x + cosec inverse x બરાબર પણ π/2 થાય. ઓકે, આ પ્રમાણે થાય. તો આપણે ટૂંકમાં tan inverse x ની જગ્યાએ શું લખી શકીએ? π/2 tan inverse x બરાબર લખવું હોય તો શું લખી શકાય? π/2 - cot inverse x લખાય. ઓકે, x હોય તો x લખાય, x upon a હોય તો x upon a લખાય. એ રીતે. તો ચલો અહીંયા આપણે શું લખીએ? 1/a ના આની જગ્યાએ લખાય π/2 - cot inverse x upon a + c. આ પ્રમાણે લખી શકીએ. π/2 tan inverse ની જગ્યાએ cot inverse x upon a + c લખીએ. ચલો આપણે આ અચળ છે, સમજો. આ શું છે? અચળ. અંદર ગુણીએ તો શું થાય? તો π નીચે 2a -1/a cot inverse x upon a થઈ જશે. ઓકે, + c. આ પ્રમાણે. હવે આ શું છે? આ અચળ છે, સમજો. આ અચળ
આ અચર, આ પણ ટોટલી અચર છે, પાઈ અચર, બે અચર, એ પણ અચર. ઓકે, તો અચરોનો સરવાળો બાદબાકી કેટલા થાય? અચર જ થાય. c અને આ બેનો સરવાળો કરીએ, અચર વત્તા અચર, તમે ચેક કરો, 5 વત્તા 2 અચર વત્તા અચર, અચર જ હંમેશા થાય. કોઈ પણ ગુણાકાર હોય ભાગાકાર અચર જ થાય. 3 વત્તા 4 કરીએ, અચરનો સરવાળો બાદબાકી કેટલો થાય? અચર જ થાય. એ પ્રમાણે તો આ બેની જગ્યાએ 9 અચળાંક આપણે c1 લખીએ, 9 અચળાંક લખીએ c1. ઓકે, આ એમ રાખીએ, આ એમ રાખીએ -1 upon a cot inverse x upon a. ઓકે, અને આ બેની જગ્યાએ લખી દઈએ c1. c1 ની જગ્યાએ લખીશું, c1 ની જગ્યાએ લખીશું pi upon 2a plus c. આ રીતે, તો એ રીતે અહીંયા જવાબ આવેલો છે. ઓકે, ટૂંકમાં આપણે શું કરી દેવાનું? ટૂંકમાં આપણે શું કરી દેવાનું? pi by 2 વાળા જે હોય, pi by 2 નો સંબંધ વાળા જે પ્રતિવિધેય હોય, તે પ્રતિવિધેયમાંથી બીજા પ્રતિવિધેયમાં જવાનું. ધારો કે tan ઇન્વર્સ હોય તો cot ઇન્વર્સ માં જતું રહેવાનું. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો સરવાળો pi by 2 થાય તો શું કરી દેવાનું? tan ઇન્વર્સ માંથી ડાયરેક્ટ cot ઇન્વર્સ માં જતું રહેવાનું. આગળ પ્લસ હોય તો માઈનસ કરી દેવાનું. અહીંયા પણ તમે ચેક કરો, સેમ એ વસ્તુ કરેલી છે. sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ નો સરવાળો pi by 2 થાય. ઓકે, તો સેમ આ જ પ્રમાણે આપણે આ રીતે જવાબ આવશે. શું કરી દેવાનું? sec ઇન્વર્સ ની જગ્યાએ cosec ઇન્વર્સ કરી દેવાનું, પ્લસ હોય તો માઈનસ કરી દેવાનું. ઓકે, c તો હોય તો c1. આપણે દાખલા ગણીશું એમાં c1 લખવાનું નથી, ધ્યાન આપજો. કદાચ કોઈ દાખલો આવે એમાં સૂત્ર એપ્લાય કરવાની જરૂર પડે અને cosec ઇન્વર્સ નું સૂત્ર જો આપણે વાપરવાની જરૂર પડી તો અહીંયા તો એમાં તો આપણે ડાયરેક્ટ c જ લખવાનું, અહીંયા પણ c જ લખીશું. ઓકે, એ તો આપણે જ્યારે એક્ઝામ્પલ ગણાવીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ મોટે ભાગે આપણે પહેલા નંબરના સૂત્ર, પહેલા નંબરનું જે સૂત્ર છે એ જ આપણે મોટે ભાગે એપ્લાય કરવાનું થશે, મોટે ભાગે. ઓકે, તો 1 upon x square + a square નું સૂત્ર થઈ જશે, સંકલનનું સૂત્ર 1 upon a tan inverse x upon a વત્તા c. tan inverse અને cot inverse વચ્ચે pi by 2 નો સંબંધ છે, એટલે કે આ રીતે લખી શકાય, માઈનસ કરી દેવાનું ખાલી. tan inverse ની જગ્યાએ cot inverse અને માઈનસ. ઓકે, એ પ્રમાણે અહીંયા માઈનસ આવે, x square minus a square, તો સંકલન આ રીતે થશે 1 upon 2a, 1 upon 2a log mod of x minus a upon x plus a plus c. આ સૂત્ર આપણે આ રીતે યાદ રાખીશું, આ સૂત્ર આ રીતે યાદ રાખજો. x square minus a square, સમજો, x square minus a square ના બે અવયવ છે, x minus a x plus a, x minus a x plus a. તો x આગળ હોય, x square minus a square હોય તો માઈનસ અવયવ પહેલા ઉપર રાખીશું, સમજો, માઈનસ અવયવ ઉપર રાખીશું, પ્લસ અવયવ નીચે. x આગળ હશે તો માઈનસ અવયવ ઉપર અંશમાં અને પ્લસ અવયવ નીચે. ઓકે, એ પ્રમાણે e square minus x square હોય, સમજો, એ આગળ e square minus x square હશે તો 1 upon 2a. e square minus x square આવે તો ધ્યાન આપજો, આના આપણે આ બે અવયવ આ રીતે નહીં પાડીએ, આ રીતે નહીં પાડીએ. x તો આગળ જ રાખવાનો, સમજો, x તો આગળ જ રાખવાનો. આના અવયવ પણ આપણે આ રીતે લઈશું, આના અવયવ પણ આપણે આ રીતે લઈશું. કેમ? માનાંક છે, ધ્યાન આપજો, માનાંક છે એના માટે. માનાંકમાં તમે a x કરો કે x a કરો, હરખું. ટૂંકમાં બંનેના અવયવ તો આપણે આ રીતે લઈશું. x square minus a square હશે કે square minus x square હશે, બંનેના અવયવ તો આપણે x minus a અને x plus a લેવાના, x minus a અને x plus a. ઓકે, x ને દર જ રાખવાનો ટૂંકમાં. પણ x square minus a square હોય, x square minus a square તો માઈનસ અવયવ ઉપર આવે, અંશમાં પ્લસ અવયવ નીચે. અને e square minus x square હશે, બરોબર, તો એમાં પ્લસ અવયવ ઉપર રાખવાનો, x વત્તા a અને x minus a નીચે. હવે આપણે સૂત્રો જોઈશું, આ સેમ આ સૂત્રો જોઈશું ત્રણ, પણ આ વર્ગમૂળ વગરના સૂત્રો છે, સમજો, આ વર્ગમૂળ વગરના સૂત્રો છે. હવે આના ઉપર આપણે જ્યારે વર્ગમૂળ આવે તો શું સૂત્ર થાય એની ચર્ચા કરીએ. તો આ રીતે હોય 1 upon વર્ગમૂળની અંદર x square વત્તા a square હોય, વત્તા a square કા તો માઈનસ, પ્લસ અને માઈનસ, સમજો. ઓકે, તો આનું સંકલન આ રીતે કરી દેવાનું, log mod of x, અહીંયાથી x હોય લખી દેવાનું, પહેલા x વત્તા x લખી દઈશું. ઓકે, log mod of x, પછી વત્તા કરીશું, અહીંયા જેવા તમારે બેઠું બેઠું લખી દેવાનું. માની લો કે પ્લસ હોય, એકલું પ્લસ હોય તો આ રીતે લખીશું, વર્ગમૂળની અંદર x square વત્તા a square કે પ્લસ c. આ રીતે માઈનસ હોય તો અહીંયા માઈનસ આવશે, અહીંયા માઈનસ આવશે. ઓકે, અહીંયા તો પ્લસ જ આવશે, સમજો, અહીંયા તો પ્લસ જ રાખવાનું. અહીંયા પ્લસ હોય કે માઈનસ હોય, અહીંયા તો પ્લસ જ આવે. અહીંયા પ્લસ
તો અહીંયા પ્લસ માઈનસ તો અહીંયા માઈનસ, અહીંયા તો પ્લસ જ આવશે. તો આ પ્રમાણે આ સૂત્ર થઈ જશે 1/√x² + or - a² નું સંકલન થઈ જશે log mod of x વત્તા વર્ગમૂળની અંદર x² + or - a². એ પ્રમાણે a² - x² વર્ગમૂળની અંદર આના જેવું પણ વર્ગમૂળ વાળું વર્ગમૂળની અંદર 1/√a² - x² નું સંકલન થઈ જશે sin inverse x upon a. sin inverse x upon a. અહીંયા ભૂલ થાય છે, ઘણા લોકો 1 upon a લખી દે છે આગળ. આ સૂત્રમાં છે 1 upon a, અહીંયા છે 1 upon a, એટલે અહીંયા પણ 1 upon a કરી દે. તો 1 upon a આપણે કરવાનું નથી. ઓકે, 1 upon a કરીશું નહીં. ઓન્લી sin inverse x upon a થઈ જશે. ઓકે, sin inverse અને cos inverse વચ્ચે π/2 નો સંબંધ. ઓકે, તો sin inverse ની જગ્યાએ -cos inverse x upon a લખી શકાય. ઓકે, c ની જગ્યાએ c1. એ પ્રમાણે 1 upon mod of x, ધ્યાન આપજો, mod of x આગળ છે અને √x² - a². ઓકે, આ એકલું x² + a² અને x² - a² વાળું વર્ગમૂળ વાળું સૂત્ર હતું. પણ જો આગળ mod હોય 1 upon mod of x √x² - a² હોય તો એનું સંકલન આ રીતે થઈ જશે 1 upon a sec inverse x upon a. ઓકે, 1 upon a sec inverse x upon a plus 3. sec inverse ની જગ્યાએ આપણે cosec inverse લખી શકીએ. sec inverse ની જગ્યાએ આપણે પણ માઈનસ લખી શકીએ, -cosec inverse x, કારણ કે આ બે વચ્ચે π/2 નો સંબંધ છે એના માટે. ઓકે,